બોરિયા બિસ્તરા લઈને આમ જ્યાં જગ્યા મળી ત્યાં બેઠેલા લોકો દિવાળીમાં ઘરે જવાની રાહ જોઈને બેઠા છે। દિવાળીના તહેવારોમાં પોતાના વતન જવા માટે ટ્રેનોમાં જગ્યા ન મળતા નિરાશ આ મુસાફરો 12 થી 14 કલાક લાઇનમાં ઉભા રહેવા મજબૂર બનતા તંત્રની કામગીરી સામે હૈયા ભરાટ ઠાલવી રહ્યા છે। માટે છેલ્લા 7 દિવસથી સુરતમાં રહેતા ઉત્તર ભારતના લોકો ટ્રેનના માધ્યમથી પોતાના વતન જઈ રહ્યા છે, પરંતુ પહેલા દિવસ જે દૃશ્ય હતો એ જ દૃશ્ય જે છે આજે પણ જોવા મળી રહ્યું છે। રેલવે પ્લેટફોર્મની બહાર લગભગ 1.5 કિલોમીટર લાંબી લાઈન છે અને લગભગ 12 કલાકથી લોકો અહીં ઊભા છે, બેસ્યા છે। અને ખાસ કરીને હું આપને બતાવવા માંગીશ કે જે 12 કલાકથી લોકો અહીં આવ્યા છે એ કોન્ક્રીટના જે છે જમીન છે। यात्रियों साथे बात करवा जईशु। क्या समस्या हो रही है, कहाँ जा रहे हैं? बहुते गजन हो गया हम लोग पे बहुते गजन है, मजबूर आदमी है हम लोग। कितने घंटे से खड़े हैं? अरे साझी से ठड़े है, 5 बजे से ठड़ा है। हाँ, अभी तक गया ना, 2 बार लाइन में लगा, 2 बार निकला। आखो वीडियो जोवा माटे डाउनलोड करो दिव्य भास्कर ऐप।